અશોક, હા મારી વાત માન ને. હું તને કહું છું બેટા, ઓપરેશન કરાવી નાખીએ ને. ખોટી જીત શું કામ કરે છે તું? મમ્મી, મેં તમને કેટલી વાર કીધું કે ઓપરેશન નથી કરાવવું, ખોટા ખર્ચો એમાં નથી કરવો. ખોટા ખર્ચાની શું વાત કરે છે ભાઈ? જો આમ પણ તે મને આ ફીસ ભરવા માટે 2 લાખ રૂપિયા આપ્યા હતા ને, એ મારી પાસે પડ્યા છે. મેં ફીસ નથી ભરી. કંઈ નહીં, હું ડૉક્ટર ન બનું ને તો મને કોઈ તકલીફ નથી, પણ મારા ભાઈનું ઓપરેશન થઈ જવું જોઈએ. મમ્મી, એ પૈસા હું પાછા આપવા માટે તૈયાર છું. નહીં મમ્મી અને બેન, તારે છે ને ભણવાનું છે, તારે ડૉક્ટર બનવાનું છે, અને એ તો મારું સપનું છે. સમજી તું સમજતો કેમ નથી ભાઈ? તું ડૉક્ટર બનીને બીજાના ઈલાજ કરજે, મારું ભલે જે થાય એ. કેવી વાત કરે છે અશોક? ઘરમાં તું બીમાર પડ્યો હોય, તારું ઓપરેશન માથે આવીને ઊભું છે અને તું આવી જીત પકડે છે. જો મને ખબર છે કે તને તકલીફ છે, તું બધું સંભાળી શકે એમ છે, પણ બેટા આ તકલીફમાંથી નીકળવા માટે ઓપરેશન તો કરાવવું જ પડશે. અને ખાસ વાત એ કે મીરાને આપણે 1 વર્ષ પછી ડૉક્ટરનું પાછું ચાલુ કરાવી દઈશું ભણવાનું. અને આમ પણ ભાઈ, ડિગ્રી કરતાં માણસ મહત્વનું હોય છે. તું જ નહીં હોય તો એ ડિગ્રી શું કામની? જો આખી જિંદગી રાખડી બાંધવા માટે તારા હાથની જરૂર છે, ઘરમાં ડિગ્રીની નહીં. અરે કંઈ વાંધો નહીં, હું ના ભણી શકું તો હું બીજી કંઈક જોબ કરી લઈશ ને. એટલીસ્ટ આટલું તો ભણી છું ને, મને ખબર તો પડે જ છે ને. નહીં બેન, મને ખબર છે. હવે તારે ખાલી 2-3 પરીક્ષા જ દેવાની છે, સમજી? એટલે હું છે ને ઓપરેશન નથી કરાવવાનો, બસ. કોઈ વાત નહીં, એક વાત. અને મમ્મી, તમે તે આ દિવસ રાત મહેનત કરીને ખબર છે અમને કેમ મોટા કર્યા છે. એટલે જ્યારે તમે ઓપરેશનની વાત કરો છો, ભાગમાં છે તે હમણાં સારું થઈ જાય. એમ ન થાય અશોક. ચલ માન્યું કે હા આપણે મીરાના રૂપિયા નથી લેતા, તો પણ ઓપરેશન તો કરાવવું પડશે ને. મારી પાસે એવું કોઈ ઘરેણું નથી પડ્યું કે જે વેચી નાખું ને તો એટલા રૂપિયા આવે. મમ્મી, એક કામ કરો ને. શું? આ બાજુવાળા કામિની આંટી અને એ લોકો તો બહુ પૈસાવાળા છે, તમારા સંબંધો પણ બહુ સારા છે એ લોકો સાથે. એકવાર આપણે ત્યાં વાત કરીએ તો? બેટા, સંબંધો તો સારા છે, પણ ક્યારેય મેં રૂપિયા માટે હાથ નથી લંબાવ્યો. મમ્મી, ખબર છે ને તમને કે રોજ કાંઈ હાથ લંબાવવો ન હોય, પણ ક્યારેક આપણી મુસીબત એટલી મોટી હોય તો આપણે જવું પડતું હોય. અને આમ પણ તમે જો વિગતવાર વાત કરશો તો મને વિશ્વાસ છે કે એ લોકો ના નહીં પાડે. નરેશ અંકલને આમ પણ બહુ મોટા બિઝનેસ છે. કામિની આંટીને જોવો ને, કેટલું સારું જીવન જીવે છે એ લોકો. બની શકે કે આપણી મદદ કરે તો મારું ભણતર અને ભાઈનું ઓપરેશન બેય થઈ જાય. છો મારી વાત સાંભળો. મારે કાંઈ નથી સાંભળવું. મને મીરાની વાત યોગ્ય લાગે છે. હું હમણાં જ જઈશ કામિની પાસે. પણ મારી હાટું થઈને તમારે આ પૈસા માંગવા જવું પડે તો શું કરવાનું? હા, આપણે ક્યાં આમ એની પાસેથી ભીખ માંગીએ છીએ કે મફત માંગીએ છીએ? આપણે તો ઉછીને માંગીએ છીએ ને, કમાઈને દઈ દઈશું. અને આમ પણ મીરા 2 વર્ષમાં ડૉક્ટર બની જાય પછી તો આપણને ક્યાં ઉપાધિ છે? અને ત્યાં સુધી તારું ઓપરેશન થઈ જશે તો તું પણ પાછો કામે લાગી જાય. થોડા કરીને આપી દઈશું ને હું પણ કંઈક ઘરે બેઠા કામ કરીશ. બધું હંધું સારું થઈ જાય બેટા. એકવાર મને વાત તો કરવા દે. મને બહુ દુઃખ લાગે છે. દુઃખ મને લાગે છે દુનિયામાં આ જો બધાય દીકરા અત્યારે એના બેનનું, એના ઘરનું, માવતરનું ધ્યાન રાખે છે, પણ આપણા ઘરમાં તમારે મારું ધ્યાન રાખવું પડે. તો શું થઈ ગયું ભાઈ? બધાના ઘરની પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે. તને કઈ શોખ થોડી થાય છે કે તું આવો બીમાર પડી રહી? તારા નસીબના લેખા જોખા છે તો ભોગવવા જ પડશે ને. મમ્મી, તમે ભાઈની વાત છોડો, તમે એકવાર જાઓ ને એ લોકોને વાત કરો. મને વિશ્વાસ છે કે બધા કામ થઈ જશે. અને રહી વાત પૈસા આપવાની, તો થોડા દિવસોમાં જ્યારે ડૉક્ટર બની જઈશ તો હું બધા પૈસા પાછા આપી દઈશ. બસ એ પાછા આપી દેશે, પણ એક વખત વાત કરવા દે. હા ને? વાંધો નહીં, પણ બહુ વધારે કાંઈ નહીં કહેતા. આપે તો ભલે, ન આપે તોય કાંઈ નહીં. ક્યાં જવાની વાત હતી ફરવા? નક્કી કર્યું કે નહીં બંને જણાએ? હું તો છે ને નક્કી કરતો હતો. હવે તમે જ કહો ને કઈ જગ્યાએ જવું છે. મેં તો સ્વિટ્ઝરલેન્ડ નું કીધેલું તારા પપ્પાને, પણ હવે એ શું કહે છે તો તું જ પૂછી લે. હવે સ્વિટ્ઝરલેન્ડ જવું હોય તો સમય લઈને જવું પડે.
આ 2-5 દિવસમાં મજા ના આવે. અરે 10 દિવસ તો પ્રોગ્રામ કર્યો છે મેં, પણ હવે આ માને તો ને, એને ખબર નહીં ક્યાં જવું છે. સ્વિટ્ઝરલેન્ડ તો એકવાર તો જઈ આવ્યા હવે. બીજી વાર ત્યાં ને ત્યાં જવું. અરે પપ્પા, અત્યારે મોસમ બહુ ફાઇન છે ત્યાં. હા હમ અહીંયા તો છે ને તમને ખબર છે કે ગરમીઓનો મોસમ ચાલુ હું તો ગયો કહું છું છે. સિક્કિમ જતા રહીએ. સિક્કિમ અત્યારે એટલો ફાઇન બરફ પડે છે ને કે વાત જ ન પૂછો, અને નજીકનું નજીક. એ આપણા દેશની તો વાત જ ન કહે. હવે આપણા દેશમાં કઈ ફરવાના સ્થળ કહેવાય. અરે સાગર, તું શું માને છે? કાલના ન્યૂઝપેપરમાં જોયું તું, આટલો સિક્કિમમાં બરફ પડ્યો છે ને એટલી મજા છે ને ત્યાં. અત્યારે મોસમ ફર્સ્ટ ક્લાસ છે. હા તો કઈ નહીં, આપણને છે ને ફરવાથી મતલબ છે. હમ. જગ્યા ગમે તે હોય, હમ ખાલી ગરમી ન થવી જોઈએ. બસ ગરમી બિલકુલ નથી ત્યાં. હા એ એની કરતા હું એમ કહું, તમે સ્વિટ્ઝરલેન્ડ નહીં, સિક્કિમ નહીં, ન્યુઝીલેન્ડ જઈએ તો બધા અરે ગરમીમાં લઈ જાય છે માણસને, શું કેવું મારે. અરે ત્યાં તો તમે- ટાપુ છે, હવે ત્યાં ગરમી નહીં લાગે. અરે ગરમી લાગે અત્યારે. તમે ક્યાં સિક્કિમ જઈએ આપણે? કન્ફર્મ કરો. હા, સિક્કિમ. હું ટિકિટ કરાવી દઉં. મમ્મી ચાલ. કે ઈ પાક્કું. બસ હવે તમે બે માં દીકરાએ જે નક્કી કર્યું એ જ હા. ખાતું સમજ્યા? હા પણ કેટલા દિવસ માટે એ નક્કી કરો ભાઈ. આપણે 8 દિવસનો પ્રોગ્રામ બનાવી ના સિક્કિમ. ભાઈ ના, 8 દિવસમાં શું થાય? આમ પણ આમ હા મહિનામાં છે ને ગરમી વધારે રહેવાની પણ છે બેટા અને સાંભળો. કામ ઓછું રહેવાનું છે. અરે. તો હું પોઈન્ટ ની વાત કરું એ સાંભળો. હમ. આ મહિનામાં કામ ઓછું રહેશે, ગરમી વધારે રહેશે, તો એક કામ કરીએ, તમારું નહીં મારું નહીં, 20 દિવસ ગોઠવી જ અરે નાખીએ. પણ 20 દિવસ એક ધારું હા પણ સાચી વાત છે, અહીંયા રહીને શું કામ છે? ત્યાંથી કઈ બીજી જગ્યાએ જતા રહેવાય. અરે પણ જઈશું ત્યાંથી, પછી બીજે કઈ ત્યાંથી કઈ પ્રોગ્રામ ચેન્જ કરી નાખશું. બસ હા બસ એમ. હા. મુદલમાં 20 દિવસ સુધી ઘરે પાછું આવવાનું. નથી. શું વાત ચાલે છે? બસ જો આ ફરવા જવાનું ડિસ્કશન જે મેં તને કાલે કીધું હતું ને, પણ તે કોઈ વાત પર ધ્યાન ન આપ્યું હતું, એ જ વાત કરીએ છીએ. અને ફરવા જવાની વાત ચાલે છે, પણ બેટા તમે તો તારા મમ્મીની જેમ ફોરવર્ડ તો થઈ જ નહીં ને. સાડી જ પહેરી રાખીએ. પણ એમાં વાંધો શું છે? એના વિચારોથી ચાલે છે, હું મારા વિચારોથી ચાલુ છું. કાંઈ વાંધો નહીં. હા. તો ઘર સ્વતંત્ર વિચારવાળું છે એટલે કાંઈ વાંધો નહીં. હમ. અને પપ્પા એમ પણ આ મારા ઘરે હતી ત્યાં તો આ ડ્રેસ ને જીન્સ ને એવું બધું પહેર્યું જ છે ને. અહીંયા આવીને સાડી પહેરવાનો મોકો મળ્યો છે. તમારે શોખ છે ને એટલે તો અમે પહેરવા દઈએ છીએ. હમ. આ પપ્પા, આ ફરવા જવાનું નક્કી કરો છો એ બધું તો સમજાયું, પણ સમજાવ્યું નહીં, તારે આવવાનું છે અમારી જોડે. હા હા હમ. મને ખબર છે, પણ એની પહેલા છે ને એક જરૂરી કામ કરવાનું છે. જરૂરી કામ શું છે? હા, આપણા પાડોશી છે ને રીચાબેન, હા. એમનો દીકરો અશોક, એ અત્યારે બીમાર પડ્યો છે. બહુ જ દિવસથી બીમાર છે. તો આપણે લોકો ખબર કાઢી આવી એમની. હા તો એમાં શું છે? તું જઈને મળી આવ ને. એવું થોડી સારું લાગે? આપણે બધા જઈશું, થોડીક વાર વાત કરીશું તો એમને સારું લાગે ને. હવે એ લોકોની પરિસ્થિતિ તો તમને ખબર જ છે ને, તો બિચારાને થોડુંક મન હળવું થઈ જશે. બરાબર છે તારી વાત, બહુ સારા વિચારો છે તારા, પણ વરઘોડો જોડે જવાની કોઈ જરૂર નથી. તું એકલી જઈ આવ. અને તું એકલી ન જતો હોય ચાલે સમજ્યા? હા. એવું લાગે તો 2-5 હજાર રૂપિયા આપી દેજે ને, હા. એટલે એને સારું લાગે. જીપે કરી દેજે તમ તારે. હા. આમાં હું જવાની જરૂર હોય એવા નાના માણસોની ખબર કાઢવામાં. તાઈ હું. પૈસા આપવાની વાત નથી, વાત ખબર કાઢવા જવાની છે. એમને શાંતિ લાગે ને એની જ. આવી રીતે તો પૈસા મોકલી દઈશું. એ કઈ પૈસાનો ભૂખ્યા છે? અરે ભૂખ હોય કે ના હોય, પણ આવો ફાલતુ સમય છે ને આપણી પાસે છે જ નહીં. અને આમ પણ કદાચ આપણે એની ઘરે જશું, આ 2 સમાચાર પૂછશું તો શું કામ આવવાના છે ભવિષ્યમાં આપણને? કાંઈ નહીં. આવા લોકો છે ને આપણને જરાય કામમાં નહીં આવે. અને એમ પણ છે ને એમના ઘરની ચાય નથી મોઢામાં ઉતરતી, નથી પાણી ઉતરતું. આરો વગરનું પાણી હું પી નથી શકતી. હું તો એમ કહું છું કે આવા નાના માણસો સાથે સંબંધ રખાય જ નહીં સમજ્યા? હા. કારણ કે નાનો માણસ હંમેશા મોટા માણસને ઘસારો જ આપે. ગમે ત્યારે કઈ જરૂર પડી હોય, દવાખાનું આવ્યું હોય તો કે આપો ને હાથ આમ જો આમ જ હોય. માંગણા આવ્યો ને એવું લાગે કે લગ્ન એના ઘરે આવ્યું હોય તોય માગે, દવાખાનું આવ્યું હોય તોય માગે, કંઈ ખાવાના ખૂટી ગયા હોય તોય માગે, નોકરી ધંધો ન મળતો હોય તોય માગે. બસ અને આમ આખી જિંદગી આમ માગેલો જ હાથ રહે. પણ સાંભળો, આપવાનો વાંધો નથી, પણ આપીએ ને તો રોજ રોવાના ચાલુ જ હોય એના. રોજ કઈક નવા નાટક હોય. કેવી વાત કરો છો તમે લોકો? અરે જરા સમય જોઈને તો બોલો. હમણાં ફરવા જવાનું હતું તો બધાની પાસે સમય હતો. અત્યારે 5 મિનિટ મળવા જવું છે તો તમે બધા એક્સક્યુઝ બતાવો તો છો. પણ ફરવા જવાનું છે તો શોપિંગ કરવા જઈએ ને, હા. એમાં ટાઈમ વેસ્ટ કરો. આમ ફાલતુના માણસોને મળીને શું કામ છે? એ બીમાર છે ને એટલે મળવા જવાનું છે. એમ નામ નથી જવાનું. જો અને એક દામિની, મિનિટ, પ્લીઝ આ વાત ઉપર છે ને ખોટી મગજમારી ના કર. અને દામિની બહુ નાના માણસોને આપણે કઈ જરૂર નહીં પડે. હમ. હા, એને જરૂર પડશે આપણે. એવી રીતે કે થોડી નાના માણસ થઈ જાય. બસ દામિની, અંદર જઈને ચા બનાવ. જા નહીં, બસ જા. ચાલ. તમે સમજો કરી. તમે રહેવા દો.
ચાલ અંદર જા. અને એને ઘરે બહુ આવરા જોરો ને સાગર તું આને જરા કંટ્રોલમાં રાખ. અને હમણાંથી જીભ બહુ ચાલતી થઈ ગઈ છે. હા, અને તું પણ જા બેટા, તારું જે કામ હતું એ પતાવતો આવી જા. પોસ્ટમેનમાં જવાનું કહેતો હતો ને, આજે તો ઓનલાઈનમાં આ શોપિંગ કરી જ લેવી છે. ક્યારની વિચારું છું. જય શ્રી કૃષ્ણ કામિની બેન. તમે ક્યાંથી આવી ગયા? દરવાજો ખુલ્લો હતો? હા હા, બેસો. હા બેસો, આવ્યા છો તો બેસો જ ને. અ, બોલો. કેમ છો? એકદમ સરસ. બોલો, કેમ આવવાનું થયું? કામ હતું એટલે. કામ શું હશે તો મને ખબર જ છે, પણ તોય પૂછી લઉં. હા બોલો, શું કામ હતું? ઘરે બધા મજામાં? એકદમ મજામાં. મારા ઘરમાં શું તકલીફ હોય? કામવાળા કામ કરે છે, રસોઈવાળી રસોઈ કરે છે, હું શાંતિથી બેઠી છું, ઓફિસવાળા ઓફિસના કામ કરે છે. બોલો, તમે જણાવો. અ, કેવું છે અશોકને? એના માટે જ આવી હતી. એક કામ હતું. અશોકની તબિયત નથી સારી. ડૉક્ટરે કહ્યું છે કે ઓપરેશન કરાવવું પડશે અને એના માટે થોડા ઘણા રૂપિયાની જરૂર છે. બની શકે તો મદદ કરો ને. પાછા આપી દઈશું અમે. તમે તો જાણો જ છો ને કામિની બેન કે અમે ઘણા વર્ષથી તમારી બાજુમાં ભાડે રહીએ છીએ. કોઈ દિવસ પૈસાના વ્યવહાર માટે હું આવી નથી, પણ આજે પરિસ્થિતિ જેવી થઈ ગઈ છે કે મારે તમારી ઘરે આવવું પડ્યું. પતી ગયું? પતી ગયું તમારું બોલવાનું? તો હું કાંઈ બોલું? કામિની બેન, આવું કેમ કહો છો? જુઓ, એટલે તમારો જે વ્યવહાર છે ને એ તો હું રાખવા જ નથી માંગતી. મને આવા વ્યક્તિ જોડે વ્યવહાર ગમતો જ નથી. અને સાચું કહું ને તો તમે મારા ઘરે આવો છો ને એ પણ મને જરાય પસંદ નથી. અને હું આવું તમારા મોં પર બોલું છું, પણ તો પણ તમે મારા ઘરે આવી જાઓ છો. શું વિચારીને આવો છો અહીંયા તમે? હા, કે મારી પાસે બહુ બધા રૂપિયા છે ને હું આપી દઈશ એમ? શું કામ આપું હું તમને રૂપિયા? ના ના, અને મને આવા નીચા માણસો સાથે વ્યવહાર જ નથી રાખવા. અને રહી વાત તમારો છોકરાની, તો કાલે ઉઠીને સારું થઈ જશે એને. અને હું તો કહું છું જાય ને તો તમારો એક ખર્ચો મટે. એક વ્યક્તિનો મતલબ કહેવાય ને કે એક ખર્ચો કેટલો બધો નડતો હોય, ખાવા પીવાનો, કપડાનો, બધા ખર્ચા નડતા હોય. જતો રહે તો જવા દેવાનો. આમાં ખર્ચો શું કામ કરાવો છો તમારે? તમે શું બોલો છો? દીકરો છે મારો અને ઓપરેશનથી સારું થઈ જાય એવું છે. આ તો મારી દીકરી ભણી રહી છે, ડૉક્ટર બનવાની છે. એ ડૉક્ટર બની જશે, કમાશે એટલે હું તમારી પાઈ ચૂકવી દઈશ. પણ અત્યારે મારી પાસે બીજો કોઈ આશરો નથી. બહુ જ સરસ રીચાબેન, બહુ જ સરસ વાત કરો છો તમે. એટલા ડાયા ડમરા લાગો છો ને આવું બધું બોલતા હોવ છો ત્યારે. તો હું તમને શું કહું છું, તમારી છોકરી હોશિયાર છે એ તો વાત છે જ, દેખાવડી છે એ પણ સાચી વાત છે, પણ આવી રીતે વારે વારે કોકના ઘરે હાથ ફેલાવા જવું એ સારી વાત લાગે છે તમને? હું ક્યાં વારે વારે આવી છું? અરે તમે નથી તો તમારો ઘરવાળો આવતો હતો પહેલા, પછી તમારો અશોક આવતો હતો. અરે કંઈક તો લાજ શરમ રાખો. જુઓ કામિની બેન, હું તો પાડોશીના નાતે આવી. અને તમે તો 4 વર્ષ પહેલા તો બહુ નખરા કરતા હતા, જ્યારે તમારા ઘરમાં આવી કોઈ પ્રોબ્લેમ નહીં હતી. આખા ગામની બૂમો મારતા હતા. અમારું જરાક ગાડી ધોવાનું પાણી શું તમારા તરફ આવ્યું હોય તમે બહુ બૂમારાડ કરતા હતા, ગાળાગાળી કરતા હતા. ત્યારે ભૂલી ગયા કે મારે દરેક માણસની જરૂર પડશે એમ? ના ના, એ હું બૂમાબૂમ નહોતી કરતી, પણ તમે લોકો પાણી વેડફતા હતા તો સોસાયટીવાળા જ કમ્પ્લેન કરતા હતા. અને ઓ બેન, તું આમ મરેલાની જેમ નહીં બોલ. મને ખબર છે કે તું દુખિયારી છે, તું ગરીબ છે, પણ મારી સામે આ બધા નાટક ન કર. હા, અને જા તારું કામ કર. મારી પાસે રૂપિયાની આશા ન રાખતી, મહેરબાની કરીને. હા, જા. જુઓ, હું ઉધાર માંગુ છું. ઉધાર? કયા ભાવ ચૂકાઈ રહેશો તમે આ ઉધાર? મારી દીકરી ડૉક્ટર બનવાની છે ને, તો એ ડૉક્ટર બની જશે પછી તમારી પાઈ ચૂકવી દઈશું. ક્યારે બનશે ડૉક્ટર? 7 વર્ષે. હજી એને 7 વર્ષનું ભણવાનું બાકી છે. તો શું મારા પાસે 7 વર્ષ સુધી રાહ જોઈને બેસી રહીશ? ના ના, એ ડૉક્ટરનું ભણી જ રહી છે. આ 2 વર્ષમાં તો એના હાથમાં ડિગ્રી પણ આવી જવાની. તમને તો ખબર છે ને કામિની બેન. અને તમે આવું બોલો છો,
મારા હાથની રસોઈ તમે આટલી વાર ખાધી, તમને ભાવે છે, અને હું મારા ઘરે કે તમારા એટલે તમે એહસાન કર્યું મારી પર? ના ના હા હું એ તમારા જમવાની પાછળ મેં તમારી પાછળ રૂપિયા આમ પાણી જેમ વેડ્યા છે. ખબર પડી તમને? તમારી પાછળ મેં પણ ઘણું કર્યું છે, પણ હવે નહીં. તમને લોકોને આદત પડી ગઈ છે મારા ઘરે રૂપિયા માંગવા આવવાની. તો મહેરબાની કરીને જઈ શકો છો. જાઓ, ચલો. હા, આવી ગયા રૂપિયા માંગવા માટે. લાજ શરમ કાંઈ છે નહીં. દરવાજો ખુલ્લો જોયો નથી કે ઘરમાં ઘૂસ્યા નથી. હા, શું કહ્યું મમ્મી એ લોકોએ? હા પાડી? હા પાડી હોત ને તો વધુ સારું હોત, અને ના પાડી હોત ને તો સારું હોત. પણ આ તો શું થયું? કેમ આમ અચકાઈ જાય છે બોલતા બોલતા? જો એ લોકોએ હા પાડી કે ના એ તો મને કહી શકે છે, અને ના પાડી હોય તો ઇટ્સ ઓકે. મારી ફીસના પૈસા તો પડ્યા જ છે ને ઘરમાં. ખોટી શું જીદ કરે છે તું? તારી ફીના રૂપિયા અશોક ઓપરેશન નહીં કરાવે. હા તો પણ એ લોકોએ શું કહ્યું એ તો કે. વાત એમ છે કે હું એમના ઘરે ગઈ ને ત્યારે કામિની બેન હતા. કામિની બેન સાથે વાત કરી, કહ્યું કે આવું છે અને મારા અશોકનું ઓપરેશન કરાવવાનું છે. ક્યારેય નહોતું જોયું ને એવું રૂપ આજે મેં કામિની બેનનું જોઈ લીધું. એટલે અપમાન કર્યું બેટા. ના પાડી હોત ને તો એકવાર દુઃખ ન લાગત, પણ એમ કહી દીધું તમે લોકો ગરીબ છો, તમારી પાસે રૂપિયા નથી, પૈસા નથી, તમારું કોઈ સ્ટેટસ કે લેવલ નથી. આ તો અમે લોકો સારા છીએ કે તમને લોકોને બોલાવીએ છીએ, તમારા લોકો સાથે સારું રાખીએ છીએ, બાકી તમને લોકોને બોલાવે કોણ? અરે મન ફાવે એવું બોલી ગયા. અપમાન તો એવી રીતે કર્યું કે જાણે હું પૈસા માંગવા નહીં પણ કંઈક ગુનો કરવા ગઈ હોઉં. પણ આ તો ખોટું કહેવાય ને કામિની આંટીનું. અત્યાર સુધી એ લોકો કેટલું સારું સારું બોલતા હતા. ગમે ત્યારે જરૂર પડે તો આવજો, બેસવા આવતા હતા, ચા પાણી એકબીજાના ઘરે પીવા જતા હતા. અત્યાર સુધી બરાબર સંબંધો નિભાવ્યા, અને આજે પૈસાની વાત આવી એટલે આવું બોલ્યા. મમ્મી, દામિની ભાભી તો બહુ સારા છે, એ તો આવા નથી. બેટા, જગતમાં રૂપિયાનું જ મોલ છે. રૂપિયા ના હોય ને તો કોઈ માણસ આપણો કોઈ ભાવ નથી પૂછતો. અને રહી વાત કામિની બેનની, જેને અડધી રાત્રે મને કહ્યું હોય કે મારા ઘરે આ કામ છે, હું દોડીને ગઈ. તે સમયે આપણે ગરીબ ન લાગ્યા, પણ આજે આપણે ગરીબ લાગ્યા, સ્ટેટસ વગરના લાગ્યા. મને કહે છે કે તમારા લોકોની તો આવી જ હાલત હોય, તમે લોકો માણસ કહેવાને લાયક જ નથી. અને સૌથી વધારે કઈ વાતનું દુઃખ લાગ્યું ખબર છે બેટા? શું? કામિની બેન એવું બોલ્યા કે દીકરો જીવે કે મરે શું ફરક પડે. શું? શરમ નહીં આવતી આવું બોલતા? કામિની આંટી ખરેખર બુદ્ધિ વગરના છે. એને શું બોલવાની જરૂર છે કે મારા ભાઈનું ભવિષ્ય શું હોવું જોઈએ? જો મમ્મી, અને ખબર છે કે આવા શબ્દો આકરા તો લાગે જ, અને આમ પણ માણસો છે જ મતલબી. પોતાનું કામ નીકળી જાય ને એટલે સંબંધોને ભૂલતા જરાય વાર નથી લગાડતા. સાચું કહો ને બેટા. પણ મમ્મી, એમના વહુ એટલે કે દામિની ભાભી બહુ સારા છે. એમણે આની પહેલાં પણ મારી 2-3 વખત મદદ કરેલી છે પૈસાને લઈને. એવું હોય તો હું એમને વાત કરી જોઉં. જો એક ઘરમાં બધા વ્યક્તિઓ સરખા હોય એવું જરૂરી નથી. કોઈ ખરાબ હોય તો કોઈ સારું પણ હોઈ શકે ને. સાચી વાત છે બેટા. માણસ બધા ખરાબ હોય એવું નથી, પણ જેને સારા ધાર્યા હતા એ સારા ન નીકળ્યા, તો જેને ધાર્યા જ નથી એ સારા નીકળશે એની શું આશા? જો મમ્મી, આટલું બધું લાંબુ વિચારવાની કોઈ જરૂર નથી. એકવાર વાત તો કરી જોઈએ, ખબર તો પડે કે પરિણામ શું આવશે. તારી ઈચ્છા બેટા, બાકી હું તો એમ કહું છું કે તું તારું અપમાન કરાવવા ત્યાં જતી જ નહીં. અત્યારે હું જે અપમાનના ઘૂંટડા પીને આવી છું ને એ બહુ બહુ ખરાબ છે બેટા. ખબર છે મને, અપમાન સહન કરવું એ નાની વાત નથી. આ કહેવાય ને કે માણસ મારથી ન મરે પણ મેણાથી મરી જાય. જો તમે હિંમત રાખો, ઈશ્વર કંઈક ને કંઈક સારું જરૂરથી કરશે. અને જો અશોકભાઈના જીવનમાં લખ્યું હશે ને કે તંદુરસ્ત જીવન જીવવાના છે, તો એને કોઈ નહીં ટાળી શકે. ઈશ્વરનું લખેલું કોઈ બદલી નથી શકતું મમ્મી, એ તમે જ મને શીખવ્યું છે ને. હા બેટા, મારી હિંમત છે બેટા. સાચું કહું ને તો તારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો એ છોકરી નાસી પાસ થઈ જાય, પણ તું હર હંમેશ મને અને તારા ભાઈને હિંમત આપતી હોય છે. હા, અને આપતી રહીશ.
જ્યાં સુધી જીવતી છું ને ત્યાં સુધી નાસીપાસ થોડી થવાનું હોય. આવી હટ્ટી કટ્ટી માં છે મારી. કોઈને એક થપ્પડ મારે તો કોઈ પડી જાય અને વાતો એવી કરે છે ને કે જાણે આખી દુનિયાનું દુઃખ તો એને જ હોય. દુઃખ નથી બેટા, વસવસો છે. ચાલો હવે વસવસો છોડો ને મસ્ત મજાની ચા પીવડાવો તો હું ભાભી પાસે જઉં. બહુ ગરમી વધી ગઈ છે આજે તો. ભાભી હાય. અરે મીરા, હાય. કેમ છો? મજામાં. તું કેમ છે? શું તને પણ હું અહીંયા જ પૂછું છું. ચાલ બેસો, હું ફટાફટ ચા નાસ્તો લઈ આવું તારા માટે. બેસું નથી, હું છુપાઈને આવી છું. તમારા ઘરમાં કોઈને ખબર નથી કે હું અહીંયા આવી છું. છુપાઈને? એક મિનિટ. કેમ છુપાઈને? શું થયું છે? બધું બરાબર તો છે ને? ભાભી તમને કઈ વાતની ખબર નથી? તમારા સાસુ અને મારા મમ્મી વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો છે કાલ. ઝઘડો એટલે મારા મમ્મી કાંઈ નથી બોલ્યા, પણ તમારા સાસુ જેમ તેમ બોલ્યા છે. એકચ્યુઅલી એવું છે ભાભી કે મારા ભાઈની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. એ તો મને ખબર છે. હા, તો એટલે હવે કેમ છે? બરાબર છે? ઓપરેશન નહીં કરાવીને ત્યાં સુધી સારું નહીં થાય, કોઈ ચાન્સીસ છે જ નહીં. પૈસાની જરૂર હતી એટલે મારા મમ્મી અહીંયા આવ્યા હતા, પણ તમારા સાસુએ એમનું બહુ જ અપમાન કર્યું. કહ્યું કે તમે લોકો બહુ ગરીબ છો અને તમે પૈસા ક્યારેય પાછા નહીં આપી શકો ને, એટલે અમે કોઈ મદદ નહીં કરી. જો મીરા, મારા સાસુ વતી છે ને હું માફી માંગુ છું. આ ક્યારેક છે ને ન બોલવાનું બોલી જાય છે, અને સાચું કહું ને તો પહેલેથી જ એ લોકોએ રૂપિયા એટલા ભાડ્યા છે ને કે હવે એની કોઈ કિંમત નથી રહી. કિંમત ન હોત તો આપી દેત ને ભાભી, પણ એમણે તો ચોખ્ખી ભાષામાં કહ્યું કે તમારી દીકરી ક્યારેય ડૉક્ટર નહીં બની શકે, જેટલી મહેનત કરવી હોય ને એટલું કરી લો, અને તમે લોકો ભિખારી છો, ગરીબ છો, કેવા કેવા શબ્દો બોલતા હતા. એ તો ન બોલવું જોઈએ. અને તું છે ને જરાય ચિંતા ના કર, એ તો બોલ્યા કર, પણ મને છે ને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એક દિવસ છે ને તું ડૉક્ટર બનીને રહીશ. મને પણ તમે જ વિચારો ને ભાભી, પૈસા ટકાનું ખાલી બોલ્યા હોત ને તો મારા મમ્મી સાંભળી પણ નહીં, પણ એ તો મારા ભાઈ વિશે પણ કેવું બોલ્યા છે ખબર છે કે બચવાનો જ નથી, આજ નહીં તો કાલ મરી જવાનો છે. તમે વિચાર કરો ભાભી, એકનો એક ભાઈ છે મારો, એનાથી વધારે મને શું હોઈ શકે? કાંઈ જ ન હોય. એક બેન માટે છે ને એનો ભાઈ બધા કરતાં પહેલાં આવે છે, પણ આ લોકો શું સમજવાના? આ લોકોને છે ને પૈસા પહેલાં અને સંબંધ પછી આવે છે, પછી સગા હોય કે પારકા. સાચી વાત છે તમારી, પણ ભાભી તમે મારી કંઈ મદદ કરી શકો ખરા આમાં? જો મારી પાસે 2 લાખ રૂપિયા પડ્યા છે ઓલરેડી, બસ 1 લાખ રૂપિયાની જરૂર છે. થોડા દિવસ પૂરતી તમે મદદ કરશો ને તો મારા ભાઈનું ઓપરેશન થઈ જશે, અને જેવા પૈસા પાછા આવશે ને એવા હું તમને પાછા આપી દઈશ. મારા બસમાં હોય ને તો લાખ રૂપિયા શું, હું તો 3 લાખ રૂપિયા આપી દઉં. પણ ડોન્ટ વરી, એ જે પૈસા છે ને મને ખબર છે તે તારા ભણવા માટે રાખ્યા છે ને, તો એ પૈસા ન વાપરતી, હું કંઈક જુગાડ કરું. શું કરશો ભાભી? 3 લાખ એ કંઈ નાની રકમ નથી હોતી. મારો ભાઈ બીમાર નહોતો પડ્યો ને ત્યાં સુધી ગમે તેમ કરીને, મજૂરી કરીને, મહેનત કરીને, ઇવન છેલ્લે તો ઘર પણ વેચી નાખ્યું મને ભણાવવા માટે. પણ અમને શું ખબર હતી કે કુદરત આવી ઠોકર મારશે કે કિનારે જઈને અમે પાછા ડૂબી જશું. ના ના, એવું કંઈ નહીં થાય. મારા સાસુએ ના પાડી છે ને, પણ સાગરે તો નહીં. સાગર આવે ને એટલું એમની સાથે વાત કરી જોશે. એ માનશે તમારી વાત? એની ગેરંટી ના લઈ શકું, પણ કોશિશ તો કરી શકું ને. અત્યારે એ 2 લાખ રૂપિયા છે ને એમને રહેવા દે, હું એમની પાસે છે ને 3 લાખ રૂપિયા માગી જોઈશ. કદાચ માની જાય, મારી વાતનો એમનો પર અસર થાય તો તારે પણ સારું ને, તારું ભણવાનું પણ થઈ જશે અને ભાઈનું ઓપરેશન પણ. મેં તો રાજ પાડી હતી ભાઈને કે મારે ફીસ ભરવી જ નથી, પણ ભાઈએ મને સમ આપ્યા છે કે તારી ફીસ નહીં ભરે ને તો હું આત્મહત્યા કરી લઈશ, એટલે મારે તો આમ નહીં ને આમે મરવું જ છે. મારા ભાઈનું સપનું છે ભાભી કે હું ડૉક્ટર બનું, સમાજ સેવા કરું. મારા ભાઈ જેવા કેટલાય લોકો છે જે પોતાના શરીરના દુઃખથી પીડાઈ રહ્યા છે, જેને ડૉક્ટરોની જરૂર છે. એમ ભાભી તમે કંઈક કરો ને. હાથ ન જોડ, મેં કહ્યું ને હું બનતી બધી કોશિશ કરીશ. અને એમ પણ અમારા સાસુને લોકો ભલે નહીં કહે કે તમે લોકો ગરીબ છો, પણ સાચું કહું ને તો તમારા જેટલું અમીર કોઈ નથી. પોતે આ પરિસ્થિતિ જોઈ છે એટલે જ તો બીજાનું દુઃખ દેખાય છે ને, એટલે જ તો તમારા ભાઈનું સપનું છે કે તમે ડૉક્ટર બનો અને બીજાની સેવા કરો. નહીં તો એવું પણ કહી શકતા હતા ને કે ડૉક્ટર બનીને તારે તો પૈસા જ છાપવાના છે. સાચી વાત છે તમારી, થાય તો હેલ્પ કરજો, કોઈ ફોર્સ નથી કરતી.
તમારા ઘરમાં મારા કારણે પ્રોબ્લેમ થાય ને એવું નહીં કરતા પ્લીઝ. થોડું ઘણું સાંભળવું પડશે એ જ ને. સાંભળી લઈશ ને, એનાથી જો કોઈને સારું થતું હોય તો કેમ નહીં? મને ક્યાં મારી નાખવાના છે? એ વાત તો છે. તો કંઈ વાંધો નહીં, તમે ટ્રાય કરીને મને ફોન કરજો, હું જઉં છું. ઠીક છે, અને હું ફ્રી થાઉં ને એવી ખબર કાઢવા આવીશ. શું કરો છો? કંઈ નહીં, જરૂરી મેલ સેન્ડ કરતો હતો. થઈ જાય તો પછી મને કહેજો ને, મારે થોડી વાત કરવી છે. થઈ ગયું, બોલ. સાગર, તમને એવું નથી લાગતું કે માણસે છે ને પૈસાનું એટલું બધું પણ ઘમંડ ના દેખાડવું જોઈએ, એટલું બધું અભિમાન ન કરવું જોઈએ? માણસને પૈસાનો ઘમંડ ના દેખાડવો જોઈએ, અભિમાન ના કરવું જોઈએ. વાત સાચી તારી, પણ કોણે કર્યું એવું? અને તું કહેવા શું માંગે છે? આપણે લોકો એવું કરીએ છીએ એવું નથી લાગતું તમને? કેમ કેમ તને એવું લાગી રહ્યું છે કે આપણે લોકો એવું કરીએ છીએ? મમ્મી કેવી રીતે વાત કરે છે તમને ખબર છે? કોની સાથે? સાગર, મેં તમને કહ્યું હતું ને કે આપણા પાડોશી છે રીચાબેન, એના દીકરાની તબિયત નથી સારી, આપણે ખબર કાઢવા જઈએ. ચલો ખબર ન કાઢી શકીએ તો ઇટ્સ ઓકે, પણ રીચાબેન છે ને મમ્મી પાસે આવ્યા હતા મદદ માંગવા માટે, અને મમ્મી એમની બેઇજ્જતી કરી. જો હવે મમ્મીએ જે કર્યું ને એ ઓકે જ કર્યું છે. શું ઓકે કર્યું છે? હા, કારણ કે જ્યારે પણ જુઓ ત્યારે આ બાજુવાળા રીચાબેન છે ને એ આપણી મદદ માંગવા માટે આવતા જ હોય છે. મન ફાવે ત્યારે હાથ ફેલાવીને બેસી જાય, જાણે એ ભિખારી અને આપણે ધર્મશાળા. ભગવાને આપણને એટલું આપ્યું છે, ન આપ્યું હોત આપણી પરિસ્થિતિ પણ એવી જ હોત તો, આપણી જગ્યાએ એ અમીર હોત તો આપણે ન જાત પૈસા માંગવા. જો આપણે મહેનત કરીએ છીએ, આ દિવસ રાત મહેનત કરીએ છીએ ને એટલે પૈસા ભાળીએ છીએ. હવે એ લોકો મહેનત નથી કરતા એમાં આપણો શું વાંક છે? અને બીજી વાત, ભગવાને આપ્યું છે એનું કારણ આપણી મહેનત છે, અને આપ્યું છે એનો અર્થ એવો નથી કે આખા ગામમાં આપણે વેચતા ફરીએ. આખા ગામમાં ક્યાં વેચવાનું છે? અને એમાંય તે આપણે મહેનત કરીએ છીએ તો એ લોકો નથી કરતા એમ? એ લોકો પણ એમની રીતે પૂરી મહેનત કરે છે. હવે રીચાબેનની ઉંમર થઈ ગઈ છે, એમનો દીકરો પથારીવશ થઈ ગયો છે, અને એમની છોકરી એ બિચારી આ ડૉક્ટરનું ભણે છે. જો સાગર, એ મને મળી હતી અને મને કહેતી હતી કે મમ્મી એમના મમ્મીનું જ નહીં પણ એમના ભાઈનું બધાનું જ અપમાન કર્યું છે. આવું તો ન કરવું જોઈએ ને. મદદ ન કરી શકો તો કંઈ નહીં, પણ કોઈની સાથે આવી રીતે વાત ન કરે. અરે એ લોકોનું શું માન ને શું અપમાન? અરે અપમાન તો એ લોકોનું થાય કે જેનું માર્કેટમાં માન હોય. હવે એનું તો પહેલેથી જ માન નથી ક્યાંય, તો એનું અપમાન વળી થાય તો થાય કઈ રીતે? સારું, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી સાથે એના વિશે વાત કરી. હા, જુઓ, હું શું કહું છું, શું? મમ્મીએ તો મદદ કરવાની ના પાડી છે, તો મમ્મીને ખબર ના પડે ને એવી રીતે તમે એ લોકોને મદદ કરો ને. કંઈક 3 લાખ રૂપિયાની વાત હતી તો તમે એ લોકોને મદદ કરો ને. કેટલા 3 લાખની મદદ કરું? દામિની, તું 3000 નહીં 3 લાખ બોલી રહી છે. ખબર છે મને, પણ તમારા માટે 3 લાખ રૂપિયા 3000 બરાબર જ છે. ભલે હોય, પણ મારે છે ને મદદ કાંઈ કરવાની થતી નથી. જો આવી જ રીતે બધાને પૈસા બાંટતો ફરીશ ને તો એક દિવસ મારે કટોરો લઈને ભીખ માંગવાનો વારો આવશે. તમારે ક્યાં બધાને આપવાના છે? એમને એકને જ આપવાની વાત કરી છે ને, અને એ પણ એટલે કે આપણા પાડોશી છે. એ તો આજે છે, કાલ પછી શીલાબેન, મંજુબેન, રીનાબેન, ટીનાબેન, કાનીબેન ગમે એને લઈને આવીશ ને કે હવે એની તબિયત ખરાબ છે, એના છોકરાની તબિયત ખરાબ છે. ક્યારેક કોકની મદદ કરીએ ને તો દુઆ મળે, આશીર્વાદ મળે આપણને. એ નથી જોતી એવી મારે દુઆ ને આશીર્વાદ. ભૂલ થઈ કેમ કે તમારી પાસેથી મદદની આશા રાખી. હા, અને રાખતી પણ નહીં. એમાં આવા લોકો માટે તો બિલકુલ નહીં રાખતી. તારે કઈ જોતું હોય ને તો માંગી લેજે. જોઈએ છે 3 લાખ રૂપિયા લાવો. એની માટે નથી. હા, તમારે મને આપવા છે ને પછી હું એ પૈસાનું ગમે તે કરું. કેમ ભાઈ? કેમ ભાઈ એટલે હવે તમે મારી પાસેથી પણ હિસાબ માંગશો? હા, માંગી લઈશ.
કાંઈ કહેવા જેવું નથી તમને. તમે, તમારા મમ્મી અને પપ્પા બધા જ બરાબર છો. સાગર, કઈ નહીં. કઈ વિચારો હવે આ મૂંગા રહ્યા વગર. આ ઘરનું તહેસ નહેસ કરવા બેઠી છે આ વહુઓ. એટલે કેમ હું તો સારી ને સંસ્કારી છે, એણે શું કાંઈ કીધું તને? તમને ખબર જ છે ને શું કરે છે એ રીએ. બહુ દાનવીર થવાની આદત પડી ગઈ છે એની. કાંઈ કામ નથી કરવું, બસ હરી ફરીને પેલા અશોકની ચિંતા હોય છે એને. હું આટલા રૂપિયા દઈ આવું ને હું આટલા રૂપિયા દઈ આવું ને. હું કે આપણે ધર્મદો ખોઈલો છે અહીંયા. હું તો કહું છું એના બાપને ફોન કરો અને બધી વસ્તુની જાણ કરો એને, તો ખબર પડે. જો એનો બાપ છે ને એ છે ને હાવ ગરીબ છે, સમજ્યા? અને આપણે ગરીબની દીકરી છે એમ જાણીને જ એની સાથે લગ્ન કર્યા હતા આપણા દીકરાના. પણ આપણને થોડી ખબર હતી કે આ છે ગરીબ પણ એનું દિલ એટલું બધું અમીર હશે કે જે પોતાના પૈસા બીજાને આપી દે. કોને આપવાની વાત કરે છે? અરે આ પેલો અશોક મરવા પડ્યો છે એની માએ અહીંયા રૂપિયા લેવા આવી હતી, મેં વળી ના પાડી દીધી. હવે આને વળી બહુ ઉપાડો છે તે કે હું રૂપિયા દઈ આવું, એને દાનવીર થવું છે. અરે પણ એમ કાંઈ થોડા રૂપિયા દેવા જ હોય? તો હું અને રૂપિયા આપવા હોય તો 1000-2000 એને આપી દેવાના હોય, કંઈ વધારે પડતા થોડા આપવાના હોય જેને આપણને કંઈ અસર ન થવી જોઈએ. પણ હું એમ કહું છું કે આપણે આપણા મોજ શોખ માટે કમાઈએ છીએ, કઈ લોકોની સમાજ સેવા કરવા માટે થોડી કમાઈએ છીએ રૂપિયા. એમાં હું જો એનો બાપ ગરીબ રહ્યો અને આ ગરીબના છે ને આ જ વાંધા હોય, સમજ્યા? પોતાના પેટનો ખાટો ભરવા માટે રૂપિયા ન હોય પણ બીજાને મદદ કરવાની, બીજા પાસે દુઃખનો ટાઈમ હોય તો ત્યાં જવાનું. અરે તમે આવું બધું તમારી વાત સાંભળો, એ આપણા છોકરાને ચડાવે છે. આ તો સારું છે આપણો છોકરો આપણા કયામાં છે, તે કાંઈ કરતો નથી, નહીંતર આપણાથી છુપા રૂપિયા આપી દે તો આપણે શું કરી લઈએ. હા એ વાત તારી બરાબર. તઈ જો એને કહી દેવાનું, આપણે છોકરાને કહી દેવાનું ને દામિનીને કહી દેવાનું. દામિની તો કોઈ વાતે હમતી નથી, ગાંઠતી જ નથી હવે જરાય. પણ એને આવું બધું બીજાની મદદ કરવાનો એટલો બધો શોખ શું છે? હવે ગરીબ છે, જો માણસ ગરીબ રહે ને તો એ શું કામ ગરીબ રહે? એના ગયા જન્મમાં એને એવા કરમ કર્યા હોય તો પછી કરમ સારા કરવા જોઈએ ને. હા, ગયા જન્મમાં એને કરમ કર્યા હોય, હવે આ જન્મમાં જો આપણે બીજાનું ખરાબ કરીએ તો આપણે ગરીબ જ થવાના છે આવતા જન્મમાં. તો પછી એના કર્મના હિસાબે એ ગરીબ થયો છે, તો ભગવાને એને ગરીબની જે સજા આપી છે એ એને ભોગવવા દેવાની હોય. આપણે કઈ સજા ઓછી ન કરવાની હોય. તમે મૂકો બધી વાત અને એના બાપને ફોન કરીને કહી દો કે તમારી છોકરી જરાય ગાંઠતી નથી અમને ઘરમાં. અરે એવું લાગશે ને તો એને બાપ પાસે રૂબરૂ જાય, સમજ્યા? તમારે તો હું એને ચોખ્ખું છે ને જ કહી દે, સમજ્યા? તમારે તો તમારા ઘરે ભૂખમરો છે જ. તમારે શું તમારી દીકરીની થકી અમારા ઘરે ભૂખમરો લાવવા માટે તમે તમારી દીકરીને અમારા દીકરાને પવાવી છે. આમ કઈ હોય પણ આપણી એ ઉપર વળજીને ધંધા કરવા હોય? કોઈ વહુ આવી જોઈ હતી કે સાસુ સસરાને પૂછ્યા વગર બધા વહીવટ કરવા હોય એને? નો જ કરાય ને. હા, એને કંઈક ઘરેણું લેવું હોય, પોતાને ક્યાંય ફરવા જવું હોય તો વાત આપે, કંઈક કોઈને એની બેનપણીને પાર્ટી આપવી હોય તો રૂપિયા ખર્ચે તો આપણે કોઈ દિવસ પૂછવી નહીં. આપણે ક્યાં કોઈ દી ના પાડીએ છીએ? 5000ની વસ્તુ તો 10000 દઈએ છીએ એને. હવે બીજાને મદદ કરવા માટે કઈ થોડા રૂપિયા રાખ્યા, અને રૂપિયા છે, રૂપિયાવાળાની પત્ની છે આ દામિની, છતાંય એવી રીતે એને રહેતા નથી આવડતું. અરે રૂપિયા આપણી પાસે હોય એટલે પાવર હોય આપણી પાસે. એ રૂપિયા જોઈને ગાંડી થઈ ગઈ લાગે છે, બીજું કાંઈ છે નહીં આમાં. રૂપિયા ખાલી છે ને રૂપિયા આવી જાય ને એ મહત્વ નથી, પણ એવી રીતે આપણે રહેતા આવડવું જોઈએ. આપણી કંઈક અલગ પર્સનાલિટી હોય, આપણે જાવીને એટલે લોકો ઊભા થઈ જવા જોઈએ, આપણને માન આપવા જોઈએ. કરવું તો શું કરવું પણ હવે આને સમજાવી કેવી રીતે? તો જો એવું છે ને તો આપણે ડાયરેક્ટ વાત કરીશું દામિનીને. દામિની નહીં વાત માને ને તો સાગરને કહેવું, અને એવું લાગશે તો એને બાપને ઘરે હું પોતે રૂબરૂ જાય, સમજ્યા? અને એને ચોખ્ખી વાત કરી દઈશ કે આવી રીતે કાંઈ આપણે દાનેશ્વરીના દીકરા નથી કે આપણી પાસે રૂપિયા હોય એટલે હું નાના માણસોને મદદ કરવાની હોય. અરે નાના માણસોને મદદ આપણે હું કેમ કરવી જોઈએ એમ? હું તો એક જ શું કહું છું તમને કે તમે સાગરને બેસાડીને વાત કરી લો કે ભાઈ આ ધંધા કરે છે તારી બૈરી સંભાળીને રાખ, જરાક એને કંટ્રોલમાં રાખ. અને એને એવું હોય સારું થઈ જાય, એના પેલા છોકરાને રીતાબેનના છોકરાને સારું થઈ જાય તો સરકારી દવાખાનાને ક્યાં તાળા લાગી ગયા છે. એનો છોકરો હું તો કહું કાલ મરતો હોય તો આજ મરે, ખોટા રૂપિયા ખર્ચાય જ નહીં. એક મરે ને તો આ આપણી દામિનીનો કંઈક હક થાય, એને હક નહીં થાય. અરે દામિની તો વગર કામના લોહી ઉકાળા કરે છે, પણ એ મરે એમાં આને શું છે? મને એ સમજ નથી પડતી. ગરીબ ઘરની દીકરી છે ને એટલે જ લવાય નહીં, સમજ્યા? મેં તો કીધું રીચાબેનને કીધું કે તમારે એક દીકરો જશે ને તો ઉલટાનો ખર્ચો ઓછો થઈ જશે. જવા દો ને, મેં કીધું દવાનો ખર્ચો તમારે એક તો પૈસા છે ને એને વળી દીકરાને જીવતો રાખો. હા,
અને બીજાના રૂપિયે જીવતો રાખવો છે. હા, અને પોતાની છોકરીને પછી કંઈક ડૉક્ટરનું ભણાવે એવી વાત સાંભળી છે. ભણાવે જ છે ને તઈ. લે ત્યાં પૈસા ઓપરેશન કરવા માટે એની પાસે પૈસા નથી અને પોતાની દીકરીને વળી ડૉક્ટર બનાવવું છે. જો હવે ડૉક્ટર પૈસા વગેરે ડૉક્ટર બનાવશે હે ને, મને એ થાય છે. કરાવે જ છે ને મજૂરી કઈ કઈ રૂપિયા લાવે છે ક્યાંકથી માગી માગીને. આપણે ઘરે કામ વાળાની જરૂર છે, મોકલી દઈએ નહીં. આપણે અહીંયા કામ કરવા માટે મોકલી દઈએ, આપણે એને પગાર આપશું દર મહિને. જો કાંઈ નહીં, હાથે નહીં માંગો કરવો પડે ને, હક ના માગીએ એક છીએ કે લાવો એનો પગાર અને આપણે એને દઈ હોતો ને દેવું. લ્યો તો રીચાબેન એમ ખાઈ કઈને પાડા જેવા થાય છે ને, હવે નહીં કામ કરવા, ઢાયડા કરી જાય. કામ નથી કરવું, સમજ્યા? કોઈ ભીખ માગવી છે બધા. સારું હાલો, તમે ખોટું મોં ખાટું ન કરો, અંદર જઈને મેં ચા મૂકી. ચાલો વાંધો નહીં. ચાલ. દામિની, હું ઓફિસે જાઉં છું અને ટિફિન છે ને ઓફિસે જ મોકલી આપજે. ઉભા રહો. ત્યારે કોનો કોલ આવે? ઓફિસેથી છે કોણ? હા મહેરા, ઓફિસે જવું છે તોય ફોન કરે છે. ઓફિસે જાઉં છું. શું શું વાત કરે છે તું? પણ આમ અચાનક કઈ રીતે બની શકે? અરે બધા ડોક્યુમેન્ટ તો ઓકે જ હતા ને? અચ્છા, મતલબ કે આપણી સાથે ફ્રોડ થયો છે, એમ જ ને? અરે પણ અત્યારે શું કરીશું આપણે? સારું, તું ફોન મૂક, હું કઈ કરું છું હું કઈ. હા, શું થયું? કોણે ફ્રોડ કર્યું? આજે બોલશો? જો દામિની, આપણી કંપની સાથે ફ્રોડ થયું છે. ફ્રોડ થયું છે? હા. શું ફ્રોડ થયું છે? કોણે કર્યું છે? માંડીને વાત કરશું. વાત જાણે એવી છે ને કે આપણા કંપનીનો એક માણસ એક ફૂટી ગયો છે. આપણી કંપનીની જે પણ કંઈ મોનોપોલી છે, જે પણ કંઈ સિક્રેટ છે ને, એ બધા જ બહાર કહી દીધા છે. અને અમુક જે ડોક્યુમેન્ટ હતા ને, એ પણ લીક કરી દીધા છે, જેના કારણે ઇન્કમ ટેક્સની રેડ પડી છે. અત્યારે પાયમાલ થઈ ગયા છે આપણે. શું બોલો છો? સાચું કહું છું તને. જો કંઈક ભૂલ થતી હશે, તમે પાછો ફોન કરો એમ. અરે ભૂલ કોઈની નથી થતી. મહેરાનો ફોન હતો, બધી જેને માંડીને વાત કરી. એમ કહ્યું છે કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી તમે ઓફિસે આવો. તો હવે આપણે શું કરીશું? એ સમજાતું નથી કે શું કરીએ હવે આપણે. અચાનક આ બધું થઈ ગયું કે કઈ સમજાતું નથી. પણ રેડ પડી છે ને, એ તો થોડા સમયમાં હતું એવું ને એવું થઈ જશે ના ને. થાય ને. અરે પણ આપણે કઈ ખોટું ના કર્યું હોય તો ડરવાનું શું હોય? તને લાગે છે કે આપણે કઈ ખોટું નથી કર્યું? પણ ઘણી એવી વાતો છે કે જે કંપની વિરુદ્ધ ચાલી રહી હતી. યોગ્ય સમયે ટેક્સ પણ ભરવામાં નહોતો આવતો, જેથી કરીને તકલીફો બહુ મોટી ઊભી થઈ છે. હા, તો ટેક્સ તો સીએ નથી ભર્યો ને, તો એ જવાબ આપશે ને. એવું ના હોય ને. આ બધા અત્યારે સવાલો મારી ઉપર થશે અને એના જવાબો મારે દેવા પડશે. અને જો બધું ઠીક ના થયું ને તો જેલમાં જવાનો વારો આવશે. શું બોલો છો? એવું કઈ નહીં થાય. હું મમ્મીને અને પપ્પાને વાત કરું છું. મમ્મી, હમણાં પપ્પાને કઈ વાત નથી કરી. શું વાત નથી કરવી? કરવી તો પડશે જ ને. તમે કહી રહ્યા છો કે ઓલરેડી લોસ જતું હતું, ઉપરથી આ રેટ કેવી રીતે? હવે શું કરીશું? કોઈ રસ્તો છે? અને એમાં તમે કહી રહ્યા છો કે કોઈક માણસ ફૂટી ગયું છે, એને બધી વસ્તુઓ બહાર જાહેર કરી દીધી છે, તો હવે કોઈ બેકઅપ નથી. સાચી વાત છે. અત્યારે તો કઈ પણ બેકઅપ દેખાતું નથી, પણ કંઈક તો વિચારવું જ પડશે ને. કારણ કે જો કઈ વિચારીશું નહીં ને તો દેવામાં ડૂબી જશું. પણ એક તો ઓલરેડી આપણી કંપની લોસમાં જાય છે અને વધુ પડતી લોસમાં. પણ મમ્મી પપ્પાને વાત તો કરવી પડશે ને. મને એકવાર ઓફિસે જઈ આવવા દે, બધું નક્કી કરી લેવા દે, બધી વાત જાણી લેવા દે, પછી આપણે મમ્મી પપ્પાને જણાવીએ કે આપણે શું કરવું અને શું નહીં. એ લોકો ઉપર શું વીત છે? શું હાલત થશે એ લોકોની? સાચી વાત છે. પણ હવે જે બન્યું છે એને સ્વીકારવા વગર સાચી વાત છે. પણ જે હવે જે બન્યું છે
સ્વીકારવું તો પડશે જ ને. એની સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. હું મારા ભાઈને ફોન કરું. એનો એક ફ્રેન્ડ છે, એ પણ પોલીસમાં છે. કોઈ મદદ કરી શકે આપણી? સારું, હું એને વાત કરી દઉં છું. તમે જાઓ અને ફટાફટ ઓફિસે પહોંચો. ત્યાં પહોંચીને મને ફોન કરતા રહેજો. સારું. મમ્મી હા મમ્મી શું છે? શું કરે છે તું? આંબલી ખાવ છું. કેટલી વાર ના પાડી છે? આંબલી ખાવાથી ખાંસી આવે છે ને? સોરી રોજ સોરી, રોજ ભૂલ કરીને રોજ સોરી કહી દેવાની. સોરી ડોક્ટર મેડમ, હવે ભૂલ નહીં થાય. મમ્મી દવાની બાટલીઓ પીવી પડે છે ખબર છે ને? હા પણ તું જ્યારથી ડોક્ટર બની છે ત્યારથી રોજ ખખડાવે છે મને. નાની નાની વાતે બસ ખખડાવ ખખડાવ ખખડાવ, બીજું કોઈ કામ નથી. ભૂલ થઈ ગઈ ભાઈ, નહીં કહું. આ તો પ્રેમથી બોલ ને. એ મારી બધી ચિલ્લાય છે શું? હું પૂછવા આવી હતી કે ચા નાસ્તો બન્યા કે નહીં, જવાનું છે. 1 લાખ રૂપિયા મને એમનેમ નથી આપતા, સમયસર પહોંચીશ ને તો મળશે. હા નહીં, મારી દીકરી હવે 1 લાખ રૂપિયા કમાય છે એ તો હું ભૂલી જ ગઈ. પણ હું શું કહું છું, શું? નાસ્તો નથી બનાવ્યો. ચાલશે, કેન્ટીન છે ભગવાનની દયાથી. ના ના, હું ફટાફટ બનાવી દઉં છું, તું ચિંતા નહીં કર. મને ખબર છે તને ભાવે છે બટેકા પૌવા, હમણાં બની જશે. તું તારી બેગ પેક કર, ત્યાં સુધી હું બનાવી દઈશ. મમ્મી હા શું કામ ખોટી ખોટી ખુશ રહી છે? ખબર છે મને કે જેમ મને ભાઈની યાદ આવે છે ને એમ તને પણ યાદ આવે છે. ભાઈનું સપનું હતું ને મમ્મી, હું ડૉક્ટર બનું, આગળ વધું. જો ને આજે 1 લાખ રૂપિયાનું પેકેજ છે મારું, પણ શું કામ? ભાઈ વગર આ ખુશી સારી લાગતી જ નથી. યાદ તો આવે ને, કેમ ભૂલાય? પણ એને યાદ કરીને પણ શું મતલબ? મને કે આપણે એને યાદ કરીશું, દુઃખી થઈશું અને પછી હતું ત્યાંના ત્યાં. તને તો ખબર છે કે હું જેટલો તને પ્રેમ કરું છું એટલો તારા ભાઈને કરતી હતી. પણ એની જીદ હતી કે કોઈની પાસે માંગીને ઓપરેશન નથી કરાવવું. છેવટે આ દુનિયા છોડીને જતો રહ્યો. પણ એ જ્યાં હશે ને ત્યાં બહુ ખુશ હશે. એનું સપનું તે પૂરું કર્યું છે. હા મમ્મી, આઈ વિશ કે જ્યાં હોય ત્યાં ખુશ હોય. જીવતો હતો ને તો પણ આપણે તો દુઃખી જ હતા. પથારી વસ જોઈને એટલો જીવ બળતો હતો, કાંઈ કરી પણ ના શકી અને એ રીબાયા કરતો હતો. આમ જોવા જઈએ ને તો ઈશ્વરે સારું કર્યું છે. કમસે કમ મને મોક્ષ તો મળી. આ શરીર છૂટી ગયું ને તો દુઃખ પણ છૂટી ગયા બધા. એવું આપણે માનીએ છીએ બેટા. શરીર છૂટી જાય તો દુઃખ છૂટી જાય એ સમજ્યું. પણ જે સપનાઓ, જે ઈચ્છાઓ, જે મહેચ્છાઓ જે મનમાં હોય ને બેટા, એ ક્યારેય નથી જતી. પણ તને યાદ છે તારા ભાઈનું એક બીજું સપનું હતું? શું? કે તું ડૉક્ટર બને ને અને પછી તારી પાસે કોઈ ગરીબ વ્યક્તિ એનો ઈલાજ કરાવવા આવે જેની પાસે રૂપિયા ન હોય તો તું એનો ઈલાજ મફત કરજે. હા મમ્મી, મને યાદ છે. એ વાત બરાબર મગજમાં રાખી છે. ઘણી વખત થાય છે પણ એવું, કોઈ પાસે પૈસા ના હોય ને તો હું બાકીમાં દવાઓ આપું છું. ટેન્શન નહીં લો, મારા ભાઈની કોઈ વાતને હું ક્યારેય નહીં ભૂલું. ખબર છે મને, તું તારા ભાઈની કોઈ વાત નહીં ભૂલે અને ક્યારેય એની કોઈ વાતની અવગણના નહીં કરે. પણ શું હવે શું થયું માતાજી તમને? એ જ કે ક્યાં સુધી આ ભાડાના ઘરમાં રહીશું? હવે તો આપણે પોતાનું મકાન લઈ લઈએ. હા, હવે આપણે પોતાનું મકાન લઈશું જ્યાં આપણને બંનેને કોઈ એવું ના કહી શકે કે ચલો ભાડું આપો, લાઇટ બિલ બાકી છે અને મેન્ટેનન્સ આ મહિને કેમ નથી ભર્યું. આવા સવાલો કોઈ નહીં કરે. હા, પણ અશોક હોત ને તો આ બધું જોઈને ખુશ થાત. મમ્મી તે શું કહ્યું કે યાદ કરીને કંઈ ફાયદો નથી. માણસને યાદ કરો ને તો સુખમાં યાદ કરો, એટલે જ્યાં હોય ને ત્યાં આપણા સારા વાઇબ્રેશન પહોંચે. બાકી દુઃખમાં યાદ કરીશું ને તો એ પણ દુઃખી થશે ત્યાં. વાત સાચી છે. દુઃખમાં યાદ કરવાથી માણસ ત્યાં આપણને દુઃખમાં જોઈને પણ
દુઃખી થાય ને તો મમ્મી ચોકલેટ બનાવી છે? અરે ના આવે. હા તો તું ડૉક્ટર બનીને એમ હું આયુર્વેદિક ડૉક્ટર બની એટલે સાબુ બનાવ્યા છે લીમડાના. સારું થયું જોયા, નહીં તો ચોકલેટ સમજીને ખાઈ જાત. એ હું તારા માટે પૌવા બનાવું છે આજે. ફટાફટ જા જા. જલ્દી બનાવજે. એ હા એના કરતા બનાવ. ચોકલેટ સાબુને દૂર રાખ. એ હા આવે. હા પપ્પા, હા બેટા, શું વાંચી રહ્યા છો? આ ગીતા જ્ઞાન વાંચું છું જો ને. હા પપ્પા, તમે બહુ મોટા બિઝનેસમેન બની ગયા છતાં પણ તમે ગીતા વાંચવાનું બંધ ના કર્યું, નહીં? હું આવો મોટો બિઝનેસમેન બન્યો ને એ આ ગીતા જ્ઞાનના હિસાબે તો બનેલો છું. કારણ કે ગીતામાં ચોખ્ખું લખ્યું છે કર્મ કરતો જા, એનું ફળ તને અવશ્ય મળે છે. એટલે હું બસ મારું કર્મ જ કરું છું, ગીતાના સિદ્ધાંત ઉપર જ હું ચાલું છું. કોઈ દિવસ હું નથી કાંઈ નસીબમાં માનતો, નથી કાંઈ બીજા કંઈ આમ બધા દોરા ધાગા બધું કરાવે ને એમાં કંઈ નથી માનતો. હું ખાલી મારું માનું છું તો ખાલી મારી મહેનતને બસ. હા, એ વાત તો તમારી એકદમ સાચી પપ્પા. અને ગીતામાં એક બીજું પણ કહે છે હા કે જે વસ્તુ જે સમયે નિર્ધારિત કરવામાં આવી હોય ને એ વસ્તુ તે સમયે થઈને જ રહી છે. તમે કદાચ ને ગમે એટલી એને રોકવાની કોશિશ કરો ને તો પણ એ વસ્તુ રોકાતી નથી. નહીં, એ આ તો- વાત સાચી ને? હા એ તો સનાતન સત્ય છે. જેમ આપણે કેમ દૂધને સફેદ જ કેવી, એ સફેદ જ છે, એમાં કોઈ કાળું લાલ એવું કંઈ આવતું જ નથી, બસ એ સફેદ જ છે. એવી જ રીતે આ સફેદ દૂધ જેવું છે કે જે વસ્તુ થવાની છે એ તો થવાની જ છે. એમાં કોઈના બાપની તાકાત નથી કે એને રોકી શકે. જો હા, અને એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણે તો છે ને નિમિત્ત માત્ર હોઈએ છીએ, બાકી કરતા હરતા તો ભગવાન જ હોય છે. આ બધાય પ્રશ્નોના જવાબ છે ને આ ગીતામાં બધું આપેલું છે. હમ. એટલે જ હું ફ્રી થાવ ને એટલે ગીતા પુસ્તક હાથમાં લઈને બેસી જ જાઉં, સમજ્યા? હા. કારણ કે એમાં હરેક સવાલનો જવાબ મળી જાય. અને હું તો એમ કહું છું કે જિંદગીમાં જો આપણે ગીતાનું અધ્યયન કરી લઈએ, એના અધ્યાય, એના પાઠ, એના અર્થ બધું જો આપણે આ મગજમાં ને મનમાં બંનેમાં હોય ને તો દુઃખ આવ્યું હોય ને તો એ દુઃખ જેવું કંઈ આપણને લાગે જ નહીં. કારણ કે ખબર જ છે જે નિર્ધારેલું છે એ તો થવાનું જ છે. હા, અને બીજી વાત કે જીવનમાં આવતું સુખ અને દુઃખ એ પણ ઈશ્વરના હાથની વાત છે. અને જો એ તમને વધારે પડતું દુઃખ આપે ને તો પણ એ તમને મજબૂત કરવા માંગે છે, ત્યાંથી આગળ લઈ જવા માંગે છે, એક સક્ષમ બનાવવા માંગે છે. આ વાત એ સાચી ને પપ્પા? હા, એ વાત એ સાચી છે. જા વાત હું તો આ આખો દી આમ વાંચતો ત્યારે મને એવી ખબર પડે છે. અને તરત વગર વાંચે એ બધા સૂત્રો ને બધી ખબર છે તને. જો. અરે તમે મારા પપ્પા છો અને કહેવાય છે ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે ને. હા, તમે તો પપ્પા જ્ઞાનનો દરિયો છો અને તમારા પાસેથી જ તો બધું શીખવું છે. તમે અને મારા મમ્મી એ જ તો મને શીખવાડે છે અને એ જ તો હું શીખું છું. એનાથી વિશેષ થોડું મને કંઈ આવડે છે? નહીં નહીં, એ તારી વાત સાચી છે. હમ. તને બસ આજે તારા સંસ્કાર છે ને એ જ તને છે ને આ જિંદગીમાં આગળ લાવ્યા છે. અને એ જ આપણને ગમે ત્યારે ભવિષ્યમાં એ જ આગળ લાવશે. કારણ કે ગીતા એ ગીતા છે, સમજ્યા? અને બીજું કઈ તારે કઈ વાત કરવી હોય તો તમે તારે તું કરી દે. અને આ તું ગીતાની વાત મળ્યું ઉખેડવા તો મને તો ઊંઘની મજા આવી. મેં જો આ ગીતાનું જો સામેવાળો કોઈ એવો ગીતાનો જાણકાર મળી ગયો હોય ને તો એક અમુક શ્લોક એ બોલે, એના અર્થ એ કરે, અમુક આપણને આવડતું હોય તો આપણે કરીએ. એટલે આનું જે એક અધ્યયન થાય ને તો આનંદ મનન થાય, આપણને એ યાદ રહે. એટલે આવું આને સત્સંગ કહેવાય. જો સાચી વાત છે પપ્પા તમારી. આમ પણ મને તો વધારે શું જ્ઞાન હોવાનું, સાચા જ્ઞાની તો તમે છો. કારણ કે તમે મારા કરતાં ઉંમરમાં અને અનુભવમાં બંનેમાં મોટા છો. અને પપ્પા બીજું તો મારે માત્ર એટલું જ કહેવું છે કે તમે હવે માનો જ છો કે જે વસ્તુ જે સમય નિર્ધારિત હોય એ સમયે વસ્તુ થતી જ હોય છે. હા, એ તો સાચું જ છે. એ સમય જ થવાનું છે. અને આમે ગીતામાં છે ને કૃષ્ણએ કીધું જ છે કે બધાયમાં હું સમાયેલો છું. આ બધાય મારું નિમિત્ત છે. હું જો આમ ખાલી એક હાથ ઊંચો કરું તો બધું ભસ્મીભૂત થઈ જાય. સાચી એટલે વાત. મારા શરણે તું આવી જા, બસ એમ જ કીધું છે ચોખ્ખું. બસ એ વાત ઉપરથી જ મારે એક બીજી વાત કરવી છે કે પપ્પા આપણી કંપનીમાં
રેડ પડી છે. આપણા હાથમાં હવે કાંઈ વધ્યું નથી. બધું જ આપણું જતું રહ્યું છે. આપણે પાયમાલ થઈ ગયા છે. રોડ ઉપર રખડવાનો વારો આવ્યો છે પપ્પા આપણો. તમે જ કહેતા હતા ને કે આ બધું ઈશ્વરના હાથની વાત છે, તો હવે આ જે પણ કાંઈ થયું છે ને એ ભગવાનના કારણે જ થયું છે. એમણે જ બધી રચના રચાવી છે. સાચી વાત કરે છે. હા પપ્પા, હું સાચું કહું છું. આપણે અત્યારે લોસમાં છીએ અને આપણી કંપની બંધ કરવાનો વારો આવ્યો છે. કેમ થઈ ગયું? કંપનીનો એક વ્યક્તિ ગદ્દાર નીકળ્યો. આપણી જ થાળીમાં જમ્યો અને આપણી જ થાળીમાં એણે થૂકી નાખ્યું. આપણા બધા ડોક્યુમેન્ટ એણે લીક કરી દીધા, જેથી કરીને ઇન્કમ ટેક્સ ઓફિસરને બધી ખબર પડી અને આપણી કંપનીમાં રેડ પાડી. સાગર, હા પપ્પા. મને છાતીમાં કંઈ થાય છે. શું થાય છે પપ્પા તમને? પપ્પા તમને શું થાય છે? પપ્પા શું થાય છે તમને? પપ્પા હાલો, 108 જલ્દીથી. વૃંદાવન સોસાયટી 108 નંબર. હા પપ્પા. કામિની બેન, મને ને મારી દીકરીને તમારા ઘરે અચાનક શું કામ બોલાવે? તમારી માફી માંગવા માટે. એટલે અમે કઈ સમજ્યા નહીં. થેન્ક યુ કહેવા માટે. પણ જો મેં જે અંકલનું ઓપરેશન કરી આપ્યું છે એ મારી ફરજ હતી. એઝ અ ડૉક્ટર એ મારી જોબ છે કે કોઈ પણ દર્દી આવે તો મારે એમનું ઓપરેશન કરવું અને સારવાર કરવી. ફરજ તો અમારી પણ હતી. તમે અમારા પાડોશી છો. હા, અને જ્યારે અશોકભાઈની તબિયત ખરાબ હતી ત્યારે અમારી પણ ફરજમાં આવતું હતું અને અમે મદદ કરી શકીએ એમ હતા, છતાં પણ અમે મદદ નથી કરી. અને સાચું કહું ને તો મેં બહુ ખરાબ વ્યવહાર કર્યો છે રીચાબેન જોડે, અને ન બોલવાના શબ્દો હું બોલી ચૂકી છું. એટલા માટે જ તમારી માફી માંગવી હતી. જુઓ, મારી દીકરીની ફરજમાં જે આવતું હતું એ એને કર્યું. અને રહી વાત તમારી પરિસ્થિતિ, તો કહેવાય ને કામિની, બધાની પરિસ્થિતિ સમયની સાથે બદલાય. એ સમયે અમારી પાસે રૂપિયા નહોતા. આજે તમને તકલીફ છે, ખબર છે મને. સાગરની કંપની અત્યારે લોસમાં ચાલી રહી છે, કારણ કે આ છેલ્લા કેટલાય સમયથી એ સોસાયટીના ગેટ પાસે ઊભા રહીને મગનભાઈ સાથે વાત કરતો હતો ને કહેતો હતો કે આમાંથી બહાર કાઢવાનો રસ્તો આપો. પણ જુઓ, પરિસ્થિતિ તો માણસની બદલાય, પણ માણસે એની સાથે બદલાઈ ન જવું જોઈએ. મારો અશોક તો આ દુનિયામાં ના રહ્યો, પણ એને એનું જે સપનું હતું ને એ મારી મીરા દ્વારા પૂરું કરાવ્યું. સાગરભાઈ, મને ખબર છે કે તમારા કંપનીના કોઈ વ્યક્તિએ તમારી સાથે ફ્રોડ કર્યું છે. દામિની ભાભીએ મને બધી જ વાત કરી હતી. પણ ડોન્ટ વરી, મારો એક ફ્રેન્ડ છે જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં છે. જો હું એને વાત કરીશ ને તો એ જરૂરથી તમારી મદદ કરશે. અને એ મારો ખાસ એવો ફ્રેન્ડ છે એટલે મને ના તો નહીં જ પાડી. સાગરભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. એ માણસ ઘરનો છે, બહુ વિશ્વાસુ માણસ છે. પણ શરત એ છે કે તમે સાચા હોવા જોઈએ, બસ. આ બધી વાતમાં મારો કોઈ વાક નથી. કહેવાય છે ને કે મને ફસાવવામાં આવ્યો છે. નકલી કાગળિયા ઊભા કરી અને ખોટી રેડ પાડવામાં આવી છે. ચિંતા નહીં કર બેટા, બધું સારું થઈ જશે. અને કહેવાય છે ને કે ભગવાન પરીક્ષા લે પણ એમાં હિંમત નહીં હારવાની, તો ભગવાન જરૂર પાસ કરશે. તું ચિંતા નહીં કરતો. મારી મીરા અને હું હંમેશા તમારા સપોર્ટમાં છીએ. રીચાબેન, તમારું ખરેખર બહુ મોટું દિલ છે. મેં તમારું આટલું બધું અપમાન કર્યું, તમે અમારા ખરાબ સમયમાં પણ અમારી સાથે ઊભા છો. ખરેખર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આંટી, હાથ ન જોડો. આ તો અમારી ફરજ છે ને. આપણે પાડોશી એકબીજાને કામ ના આવીએ તો કોણ આવે?
અને સંબંધો એટલા માટે જ તો બાંધવામાં આવે છે કે સારા ખરાબ સમયમાં સાથે ઊભા રહે. પણ બધા તમારી જેવા નથી હોતા દીદી કે વ્યક્તિના ખરાબ સમયમાં એમની સાથે ઊભા રહે. અમે તમારી સાથે ખરાબ કર્યું છતાં પણ તમે અમારું સારું ઈચ્છ્યું છે. જો બેટા, તમે લોકોએ જે કર્યું એ અમે કરીએ તો પછી આ તો એવું કહેવાય કે તમને અમે વળતો જવાબ આપ્યો. પણ કહેવાય ને કે સામાવાળાના અવગુણ જોઈને આપણે આપણો ગુણ તો ન છોડી શકીએ ને. હા, એ જ વાત થઈ છે. કંઈ વાંધો નહીં, જે થયું એ બધું ભૂલી જાઓ. અને આમ પણ નરેશભાઈનું ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. એમને પણ અઠવાડિયામાં રજા મળી જશે. તો હવે તમે એમની તબિયત પર ધ્યાન આપો. તમે પણ અહીંયા અમારા ઘરે આવતા જતા રહેજો. હું તમારું અપમાન ક્યારેય નહીં કરું. આંટી, ચિંતા ન કરો, હું અંકલનું ધ્યાન બરાબર રાખીશ. હું તો આમ પણ ત્યાં જ હોઉં છું ને. તમે લોકો ફ્રી થાવ ને એટલે મળવા આવી જજો. હા દીદી, હા ને હવે તમે પણ છે ને અમારો પરિવાર જ છો. હા. એટલે ભવિષ્યમાં ક્યારે પણ કંઈ પણ જરૂર હોય ને તો અમને કહી શકો છો. હા સાગર, જો કદાચ કામિનીબેન અને તમારાથી કંઈક નાની મોટી ભૂલ થઈ હશે, પણ આ તમારી પત્ની દામિની એ આ તમારા ડરથી અમારી મદદ ન કરી શકે. બાકી આમ દિલથી એ હંમેશા અમારી સાથે જ હતી. એટલે હવે આ બધા ગીલા શીખવા છોડી દઈએ અને આગળ વધીએ. કારણ કે કહેવાય ને, પહેલો સગો પાડોશી, અને આપણે તો આટલા વખતથી સાથે રહીએ છીએ. એટલે એ બધી ચિંતા છોડી દો અને માફી માંગવી કે આભાર માનવો એ બધું રહેવા દો. તો પછી આજે આપણા ઘરે જ જમાડીને મોકલ બેટા, હે ને? મને કોઈ જ વાંધો નથી. તમે લોકો આ પાડો તો હું શું બોલું? હા, હવે તો હું પણ હાથ પાડીશ, હે ને?